હેલો ફ્રેન્ડ્સ, મિસવા ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આગળ આપણે પ્રશ્ન 1 માં પ્રકરણ 7નું સોલ્યુશન જોયું. આજે આપણે આગળના પ્રકરણોનું સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. પ્રકરણ 8 પ્રશ્ન 1.3 વત્તા 0.2 વત્તા 1.1 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા જે રકમ આપી છે એ રકમનો આપણે અહીંયા સરવાળો કરીને જવાબ મેળવીશું. તો 1.3 વત્તા 0.2 વત્તા 1.1. 3 વત્તા 2 5, 5 ને 1 6, 1 વત્તા 1 2, પોઈન્ટનો પોઈન્ટ આવશે. તો આપણને જવાબ મળે છે 2.6. પ્રશ્ન 2 85 પૈસા બરાબર રૂપિયા ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાગવામાં આવે છે. તો અહીંયા જવાબ આવશે 85/100. પ્રશ્ન 3 2.8 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો કિલોમીટરને મીટરમાં ફેરવવાના છે અહીંયા. તો પહેલા 1 કિલોમીટર બરાબર કેટલા થાય? તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 2.8 કિલોમીટર બરાબર કેટલા? તો 2.8 ગુણ્યા 1000 મીટર. 2.8 છે, પોઈન્ટ નીકાળતા 28/10 ગુણ્યા 1000. 00 અંશ અને છેદમાં ઉડાડતા આપણને જવાબ મળે છે 2800 મીટર. જવાબ આવશે ડી 2800. પ્રશ્ન 4 4.975 ખાલી જગ્યા 4.976. તો આની અંદર આપણને એવું કહે છે કે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો બંનેમાંથી મોટી સંખ્યા 4.976 છે. તો મોટી સંખ્યા જે હોય એના સામે નિશાની કઈ આવશે? બી, લેસ ધેન. પ્રશ્ન નંબર 5 8.07 ખાલી જગ્યા 8.007. આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 8.07. તો આમાં જવાબ આવશે ડી, ગ્રેટર ધેન. પ્રશ્ન 6 3254/100. આને પોઈન્ટમાં ફેરવવાની છે. તો આનો જવાબ શું આવશે? સી. કેમ કે છેદમાં 100 છે તો એકમ, દશક, 100. 32 પછી પોઈન્ટ આવશે એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 7 38.234 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ડી, 4/1000. પ્રશ્ન 8 2.9 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. અહીંયા મીટરને સેમીમાં ફેરવવાના છે. તો પ્રશ્ન 8 2.9 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તો 2.9 મીટર બરાબર કેટલા? 2.9 ગુણ્યા 100 સેમી. 2.9 છે, પોઈન્ટ નીકાળતા 29/10 ગુણ્યા 100. અંશ અને છેદમાં 0 ઉડાડતા આપણને જવાબ મળે છે 290 સેમી. તો 8મા વિકલ્પની અંદર જવાબ આવશે સી, 290 સેમી. આગળ પ્રકરણ 10 જોઈએ. પ્રશ્ન 1 એક લંબચોરસનું ક્ષેત્રફળ 54 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 6 સેમી હોય તો લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એનું સૂત્ર મૂકીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 54. લંબાઈ શોધવાની છે, જ્યારે પહોળાઈ આપેલી છે 6 સેમી. આ બાજુ 6 ગુણાકારમાં છે, આ બરાબરની આ બાજુ આવશે એટલે 54/6. તો આપણને લંબાઈ મળશે 6 × 9 = 54 એટલે કે 9 સેમી. તો પહેલા વિકલ્પની અંદર જવાબ આવશે સી, 9 સેમી. પ્રશ્ન 2 જોઈએ.
એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીશું બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 49, લંબાઈ શોધવાની છે એટલે લંબાઈનો વર્ગ બરાબરની આ બાજુ વર્ગ છે, બરાબરની આ બાજુ જાય એટલે વર્ગમૂળ થઈ જાય. તો 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો આપણને લંબાઈ મળે છે 7 સેમી. જવાબ આવશે ડી 7 સેમી. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન 3. એક નિયમિત ષટકોણની પરિમિતિ 24 સેમી છે, તો આ ષટકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો અહીંયા નિયમિત ષટકોણ કીધું છે. ષટકોણ એટલે 6 બાજુએ કેવી હોય? સરખી હોય. તો અહીંયા સૂત્ર આવશે નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપણને આપેલી છે 24 સેમી, 6 ગુણ્યા લંબાઈ શોધવાની છે. બરાબરની આ બાજુ 6 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો 24/6. તો આપણને લંબાઈ મળશે 4 સેમી. 6 ચોક 24 એટલે કેટલી મળી? 4 સેમી. તો જવાબ આવશે સી. પ્રશ્ન 4. એક નિયમિત પંચકોણની પરિમિતિ 45 સેમી છે, તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. અહીંયા નિયમિત પંચકોણ કીધું છે. પંચકોણ એટલે 5 બાજુ. સૂત્ર આવશે 5 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપણને આપી છે 45 સેમી. 5 લંબાઈ શોધવાની છે. 5 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો છેદમાં જતા રહેશે. તો આપણને લંબાઈ મળે છે 5 × 9 = 45 એટલે કે 9 સેમી. આપણો જવાબ આવે છે બી. પ્રશ્ન 5. એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી છે, તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. અહીંયા સમબાજુ ત્રિકોણ કીધું છે. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ સરખી હોય. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. પરિમિતિ આપણને આપી છે 18 સેમી. 3 લંબાઈ શોધવાની છે. 3 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો છેદમાં જતા રહેશે. તો આપણને લંબાઈ મળે છે 3 × 6 = 18 એટલે 6 સેમી. જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 6. એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. જો તેની લંબાઈ 6 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય. અહીંયા લંબચોરસની પરિમિતિ કીધું છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપણને આપેલી છે 20 સેમી. 2 લંબાઈ 6 સેમી આપી છે, ત્યારે પહોળાઈ શોધવાની છે. આ બે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો છેદમાં જતા રહેશે. 6 વત્તા પહોળાઈ. 20 ને 2 વડે ભાગતા આપણને જવાબ મળે છે 10. 6 વત્તા પહોળાઈ 6 પ્લસ છે આ બાજુ, જ્યારે બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, ત્યારે પહોળાઈ મળે છે આપણને
4 સેમી. તો જવાબ આવશે સી 4 સેમી. પ્રશ્ન 7. એક ચોરસની પરિમિતિ 24 સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ચોરસની પરિમિતિ કયું છે તો ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિમાં ચારે બાજુ સરખી જ હોય. ચોરસની પરિમિતિ આપણને આપેલી છે 24. 4 ગુણ્યા લંબાઈ શોધવાની છે. 4 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે છેદમાં જતા રહેશે તો આપણને લંબાઈ મળે છે 4 છંગ 24 તો કે લંબાઈ બરાબર 6 સેમી. તો આપણનો જવાબ આવશે ડી. પ્રશ્ન 8. એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ 64 સેમી છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. નિયમિત અષ્ટકોણ કીધું છે તો તેની આઠે બાજુ સરખી જ હોય તો નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર 8 ગુણ્યા લંબાઈ. આપણને અહીંયા પરિમિતિ આપી છે 64 સેમી. 8 લંબાઈ શોધવાની છે. 8 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ હશે 64ના છેદમાં જતા રહેશે તો આપણને લંબાઈ મળે છે 64 8 સેમી. તો જવાબ આવશે બી. પ્રકરણ 11. પ્રશ્ન 1. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દિવાસળીથી આપણે 3 ત્રિકોણ બનાવીને જોઈએ કે કેટલી દિવાસળી વપરાય છે. 1 2 આ 3 દિવાસળીથી એક ત્રિકોણ બન્યું. એકબીજાને અડકીને કહ્યું છે એટલે અડાડીને બનાવવાના છે. તો આ બીજું ત્રિકોણ. આ ત્રીજું ત્રિકોણ. એકબીજાને અડકીને કયા હતા 3 ત્રિકોણ બની ગયા 1 2 3. તો કેટલી દિવાસળી વપરાય વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 7. તો આપણો જવાબ આવશે 7. 2. જો એક નોટબુકની કિંમત ₹20 હોય તો n નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને. તો જવાબ આવશે સી 20n. પ્રશ્ન 3. જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને. અહીંયા n કયું છે અને અષ્ટકોણ કયું છે. તો અષ્ટકોણમાં કેટલી બાજુ હોય 8 બાજુ. તો જવાબ આવશે 8n ડી. પ્રશ્ન 4. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીંયા દિવાસળીથી 4 ત્રિકોણ બનાવવાના છે. તો જોઈએ આપણે એકબીજાને અડકીને 4 ત્રિકોણ બનાવીએ. એક ત્રિકોણ બન્યું. આ બીજું ત્રિકોણ. ત્રીજું ત્રિકોણ અને આ ચોથું ત્રિકોણ. આપણને 4 ત્રિકોણ કયા હતા તો 4 ત્રિકોણ બની ગયા છે 1 2 3 4. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કેટલી દિવાસળી વપરાઈ 1 2 3 4 5 6 7 8 અને 9. તો જવાબ આવશે 9. પ્રશ્ન 5. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. અહીંયા ચોરસ બનાવવાના છે તો એકબીજાને અડકીને આપણે ચોરસ બનાવીએ. એક ચોરસ બની ગયું. બીજું ચોરસ બની ગયું. આપણને 3 ચોરસ કયા છે તો ત્રીજું ચોરસ બની ગયું. તો 3 ચોરસમાં કેટલી દિવાસળી વપરાઈ 1 2 3 4 5 6
7, 8, 9, 10. તો જવાબ આવશે ડી 10. દિવાસળીના ઉપયોગથી 5 બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો આપણે 5 બનાવીએ. કેટલી દિવાસળી જોઈએ? આપણા 5 બની ગયા છે. તો 1, 2, 3, 4 અને 5. તો કેટલી દિવાસળી જોઈશે? 5. જવાબ આવશે એ. પ્રશ્ન 7. એક પેટીમાં 12 કેરી હોય તો n પેટીમાં ખાલી જગ્યા કેરી હોય. જવાબ આવશે બી 12 n. પ્રશ્ન 8. મૂળાક્ષર ઝેડ માટે મેચસ્ટિક પેટર્ન બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો ચલો દિવાસળીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો ઝેડ બનાવીએ. કેટલી દિવાસળી વપરાય છે? આપણો અહીંયા ઝેડ બની ગયો છે. તમે જોઈ શકો છો કેટલી દિવાસળી વપરાય? તો 1, 2 અને 3. તો જવાબ આવશે ડી. પ્રકરણ 12. પ્રકરણ 12. પ્રશ્ન 1. 50 ચોકલેટ રમેશ અને સુરેશ વચ્ચે 2:3 પ્રમાણમાં વહેતા રમેશને ખાલી જગ્યા ચોકલેટ મળી. તો પ્રશ્ન 1. ચોકલેટ કેટલી છે? 50. અને રમેશ અને સુરેશ. રમેશ સુરેશ 2:3. તો રમેશનો ભાગ કેટલો? 2. 2 + 3 પહેલા તો કુલ કેટલા થાય? 5. તો રમેશનો ભાગ 2/5, જ્યારે સુરેશનો ભાગ 3/5. તો આપણને કોની ચોકલેટ કહી છે? રમેશને કેટલી ચોકલેટ મળી તેવું કહ્યું છે. તો રમેશને પહેલા તો કુલ ચોકલેટ 50 અને રમેશનો ભાગ છે 2/5. 50 ને 5 વડે ઉડાડતા જવાબ મળશે 10. 10 દુ 20. તો રમેશને કેટલી ચોકલેટ મળે? 20. પ્રશ્ન 2. 7 એ 28 ખાલી જગ્યા છે. તો 7 એ 28 કયો ભાગ થાય? ચોથો. 7 ચોક 28 એટલે જવાબ આવશે ડી. 28નો ચોથો ભાગ છે. પ્રશ્ન 3. 14 પેનની કિંમત ₹70 હોય તો 5 પેનની કિંમત કેટલી? 14 પેનની કિંમત બરાબર ₹70. તો 5 પેનની કિંમત બરાબર કેટલી? તો 5 ગુણ્યા 70 ભાગાકારમાં આવશે 14. 14ના ઘડિયામાં 70 આવે. 14 × 5 70. 5 × 5 એટલે ₹25 થશે. 14 પેનની કિંમત 70 હોય ત્યારે 5 પેનની કિંમત કેટલી થાય છે? ₹25. તો જવાબ આવશે બી. પ્રશ્ન 4. 80 પૈસા અને ₹2નો ગુણોત્તર ખાલી જગ્યા છે. ગુણોત્તર શોધવા માટે બંનેના એકમ સરખા હોવા જોઈએ. તો અહીંયા આપણને 80 પૈસા કીધા છે અને ₹2. તો ગુણોત્તર શોધવા માટે ગુણોત્તર બરાબર 80 પૈસા અને ₹2. અહીંયા બંનેના એકમ અલગ અલગ છે તો રૂપિયાને પૈસામાં ફેરવવા પડે. તો 80 પૈસા, ₹1 બરાબર 100 પૈસા, તો ₹2 બરાબર 200 પૈસા. અંશ અને છેદમાં 0 ઉડાડતા 4 દુ 8, 4 પંચા 20. અંશ અને છેદમાં 4 4 ઉડાડતા આપણને જવાબ મળે છે 2/5 એટલે ગુણોત્તર આવશે 2/5. જવાબ આવશે બી.
પ્રશ્ન 5 2/3 તો બોક્સની અંદર જેમ 60 અહીંયા બોક્સની અંદર કઈ સંખ્યા આવશે? જો 3 ને 20 વડે ગુણીએ તો 60 થાય, તો 2 ને પણ 20 વડે ગુણવા પડે એટલે 20 દુ 40, તો જવાબ આવશે 40. પ્રશ્ન 6 42 એ 6 ના ખાલી જગ્યા ગણા છે, તો 6 ને કેટલા વડે ગુણીએ ત્યારે 42 આવે છે? તો 7 વડે, તો જવાબ આવશે આપણે બી. પ્રશ્ન 7 3/7 તો 21 જેમ ખાલી જગ્યા, તો 3 ને 7 વડે ગુણીએ ત્યારે 21 આવે છે, તો 7 ને પણ 7 વડે ગુણીએ તો શું જવાબ આવશે? 49 એટલે ડી. પ્રશ્ન 8 3/4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે, તો 3 ને 3 વડે ગુણીએ તો 9 આવે છે અને 4 ને પણ 3 વડે ગુણીએ તો 12 આવશે, તો જવાબ આવશે આપણો સી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 અને બધા જ પ્રકરણોનું સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન 1 નો બ જોઈશું.